નોટબંધીને લઈને વિપક્ષે સરકારને ઘેરવાની જબરદસ્ત રણનીતિ બનાવી લીધી છે। કોઈપણ કાળે સરકારને સદનમાં ન કાર્ય કરવાની રણનીતિ બનાવનાર વિપક્ષ હવે સદનથી માંડીને સડક પર નોટબંધીનો જબરદસ્ત વિરોધ કરશે। જંતર મંતર પર તૃણમૂલ કોંગ્રેસના સુપ્રીમો મમતા બેનર્જીએ સરકારને ઘેરવાનું જે રણશીંગું ફૂંક્યું છે, જેમાં 13 વિપક્ષી દળોએ હાથ મિલાવ્યા છે। નોટબંધી પર વિપક્ષની જુગલબંધી। વિપક્ષે સરકારને ઘેરવાની બનાવી જબરદસ્ત રણનીતિ। હવે સદનથી બહાર નીકળીને સડક પર કરશે વિરોધ। 28 નવેમ્બરે મનાવશે જંતર મંતર પર આક્રોશ દિવસ। 13 વિપક્ષી દળોએ મિલાવ્યા હાથ। નોટબંધી પર સરકારને ઘેરવાની મસમોટી રણનીતિ। સદનથી માંડીને સડક સુધી માત્ર વિરોધીઓનો એક જ સૂર, નોટબંધી પર ઘેરો કેન્દ્ર સરકારને। વિપક્ષ હવે આક્રમક મૂડમાં જોવા મળી રહ્યું છે। નોટબંધીને લઈને 13 વિપક્ષી દળોના 200 સાંસદોએ બુધવારે સંસદના પરિસરમાં ગાંધીજીની પ્રતિમા સામે ધરણા કરીને સરકાર સામે મોરચાબંધી કરી છે। આ ધરણાની રણનીતિ સોમવારે ઘડવામાં આવી હતી। મંગળવારે તેને અંતિમ રૂપ અપાયું હતું અને બુધવારે જંતર મંતર ખાતે તૃણમૂલ કોંગ્રેસના સુપ્રીમો મમતા બેનર્જીએ નોટબંધીના વિરોધમાં ધરણા યોજ્યા હતા, જેમાં 13 વિપક્ષી દળોની એકજૂથતા જોવા મળી। સપાના સાંસદ જયા બચ્ચનથી માંડીને જેડીયू નેતા शरद यादव પણ મમતાને સાથ આપવા પહોંચ્યા હતા। एक चीज समझ के रखिए कि जो चीज आपने किया है, मैं क्या करेंगे उधर में बैठ के, मेरे पास कुछ नहीं है। मैं राज्य का चीफ मिनिस्टर हूँ। हमारा चाय बागान को मजदूर काल से रास्ते में पड़ा हुआ नॉर्थ बंगाल में जलपाईगुड़ी डिस्ट्रिक्ट में मजदूर का मजदूरी नहीं मिला। आप बताओगे उसका लोग, हम क्या करें? किसका पास जाए, किसको बताए? उसका दुख और किसका पास ले जाए, आप बताओ। 14 दिन से बोल रहा है, किसी को नजर नहीं जा रहा है। क्या सोचा है आप लोगों ने? ત્યારે સરકાર વિરુદ્ધ પ્રદર્શનને ઓર ઉગ્ર બનાવવા માટે વિપક્ષે જાહેરાત કરી છે કે 28મી નવેમ્બરના રોજ નોટબંધીના વિરોધમાં વિરોધ પ્રદર્શન કરીને આક્રોશ દિવસ મનાવવામાં આવશે। શરદ યાદવે પણ મમતા બેનર્જીને પૂરતો સપોર્ટ આપવાની વાત કહી છે। एक बार कांग्रेस पार्टी ने इमरजेंसी लगाई थी, जेल में लोग बंद थे। जनता ने जेल के बाहर आकर के जो जवाब दिया था, तो कांग्रेस चली गई थी नोटबंदी पर। आप जाएंगे नोटबंदी पर, ये ऐलान करके मैं जाता हूं, आप जाएंगे नोटबंदी पर। आपने वहां जेल में कार्यकर्ता हम लोग बंद थे, राजनीतिक लोग बंद थे। आज आपने कैद खाना लाइन में सबका लगा दिया। મહત્વનું છે કે 13 રાજકીય પાર્ટીઓએ કેન્દ્ર સરકારને ઘેરવા એક એજન્ડો તૈયાર કર્યો છે, જેમાં બીએસપી, સપા, કોંગ્રેસ, એનસીપી, ટીએમસી, આરજેડી, જેડીયू, વાયએસઆર, જેએમએમ, ડીએમકે, સીપીએમ અને સીપીઆઈ સામેલ છે। આપને જણાવી દે કે સદનમાં પણ આ તમામ વિરોધી પક્ષોએ એકજૂથતા બનાવી રાખી છે। આ તમામ વિરોધીઓ નોટબંધીને લઈને સરકારને ઘેરવાના પ્રયાસમાં છે। જો કે હવે 28 નવેમ્બરના રોજ વિપક્ષ જે ઉગ્ર પ્રદર્શન યોજવાનું છે, તેના પર સરકારની નજર છે અને આ પહેલા સદનમાં પીએમ મોદી નોટબંધી પર પોતાનો મત પણ મૂકી શકે છે। બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ।